નમસ્તે મિત્રો, હું છું ગણપત. આજે હું તમને એક વાત સંભળાવીશ. એ વાતનું શીર્ષક છે કવિ સમય સુંદર, જેના લેખક છે રાજેશ પંડ્યા. આપણા મધ્યકાલીન કવિઓમાંના એક કવિ એટલે સમય સુંદર. આ વાત આજે હું કરીશ. અને મિત્રો, અમારી આ વાત તમને ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 16મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા સમય સુંદર વિલક્ષણ જૈન જાદુ કવિ છે, જે ઈસવીસન 1582માં સરે જીનચંદ્ર સુરી અને અકબર બાદશાહની લાહોર મુલાકાત વખતે સમય સુંદર પણ સાથે હતા. આ કવિએ હિન્દ, પંજાબ, મારવાડ અને ગુજરાતના ઘણા પ્રવાસો કર્યા હતા. એમનું અનુભવ જગત ઘણું વિશાળ ગણાય છે. જે સમય સુંદર સંસ્કૃત ભાષાના વિધાન પંડિત હતા. પ્રાકૃતિક અને અપભ્રંશ ભાષાના પણ ઊંડા અભ્યાસ હતા. વળી ગુજરાતી, મારવાડી, હિન્દી અને પંજાબી જેવી ભાષાઓ પણ જાણતા હતા. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીઓમાં તો એમણે ઘણું કાવ્ય લેખન કર્યું છે. તેઓ સંગીત જ્ઞાન પણ હતા. એમની કૃતિઓ ગેય મધુર બની છે. કવિ સમય સુંદરનું કાવ્ય લેખન સંખ્યા, સામગ્રી અને સાહિત્ય ગુણોની દ્રષ્ટિએ ઘણું સમૃદ્ધ છે. મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતામાં પ્રચલિત રાસ સ્વરૂપમાં એમણે 20 જેટલા દીર્ઘ કથનાત્મક રાસની રચના કરી છે. એમાં નંદલવંશથી રાસ, સામ્ર પ્રભુ મન રાસ, દ્રૌપદી રાસ અને સીતારામ ચોપાઈ જેવી કૃતિઓ હિન્દુ પુરાણ કથાના જૈન રૂપાંતરની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. તો મૃગ વિચિત્ર ચરિત્ર ચોપાઈ રાસ, વલક કલચેરી રાસ, શત્રુ જય તીરસ રાસ કે સાધુવંદના રાસ જેવા રાસ કાવ્ય જૈન સાંપ્રદાયિક દ્રષ્ટિએ ધ્યાન માત્ર છે. સમય સુંદર દરે શીલ, સૂત્રરાસ અને ચંપ કચેરી ચોપાઈ રાસ જેવા લોકકથામૂલક તથા વસ્તુપાલક તેમજ તેજપાલ રાસ જેવા ઇતિહાસ કથામૂલક રાસ પણ લખ્યા છે. આ બધી રાસ રચનામાંથી 2 વિશિષ્ટ રાજકૃતિ વિશે આપણે જાણીએ. પહેલા સીતારામ ચોપાઈ વિશે સાંભળો. સમય સુંદરના બધા રાજકાવ્યોમાં સીતારામ ચોપાઈ સૌથી શ્રેષ્ઠ રાસ છે અને સૌથી મોટો રાસ પણ છે. આ 9 ખંડ અને 307 કટીવાળા સીતારામ ચોપાઈ રાસને જૈન પરંપરાનું રામાયણ કહી શકાય. મૂળ સંસ્કૃત રામાયણ કરતાં જૈન પરંપરાનું રામાયણ કથા પ્રસંગો અને કવિ પરિવર્તન બંને દ્રષ્ટિએ ઘણું જુદું પડે છે. જૈન ધર્મના શીલ અને ચારિત્ર જેવા ગુણનો ઘણો મહિમા કરવામાં આવે છે. આ ગુણને ચરિતાર્થ કરવા માટે સમય સુંદરે સીતાના ચરિત્રને કેન્દ્રમાં રાખી સીતારામ ચોપાઈની રચના કરે છે. કૃતિ શકમાં પણ સીતાને અગ્રક્રમે દર્શાવી કવિએ આ પ્રયોજન સ્પષ્ટ કર્યું. આવા પ્રયોજનને લીધે રામકથામાં ન હોય પરંતુ શીલવતીની કથાઓમાં હોય તેવા ઘણા કથા પ્રસંગો અને પ્રચલિત કથા ઘટકો પણ સીતારામ ચોપાઈમાં પ્રયોજાયા છે. એટલું જ નહીં, સીતારામ ચોપાઈની રચના માટે સમય સુંદરે પ્રાકૃત ભાષાના ખિયાચરવી અને ઉપચરવી જેવા જૈન રામાયણના ઘણો આધાર લીધો છે. આ બધા કારણોસર સીતારામ ચોપાઈની રામકથા આપણે જાણીતી રામકથાથી ઘણી જુદી પડે છે. સીતારામ ચોપાઈ સીતા જન્મની કથા ઘણી વિશિષ્ટ છે. તેમાં સીતાના વ્યક્તિ તરીકેના પૂર્વ જન્મની કથા પણ આપવામાં આવી છે. એમાં સીતા સ્વયંવરનો જાણીતો પ્રસંગ તો સાવ જુદી રીતે થયો છે. સીતા અને રામની સગાઈ સ્વયંવર પહેલાં જ થઈ ગઈ હોય છે. સગાઈ પછી એક વખત મિથિલામાં નારદજીનું આગમન થાય છે. સીતાજી એમનું યોગ્ય સ્વાગત કરતા નથી. આથી નારદ ક્રોધે ભરાય છે અને ભામંડલ રાજા પાસે જાય છે. સીતાના રૂપ સૌંદર્યનું વર્ણન કરે છે. ભામંડલ સીતા પ્રત્યે આકર્ષિત થાય છે. ભામંડલના પાલક પિતા વિદ્યાધર ચંદ્રગતિ જનક રાજા પાસે જઈ ભામંડલ માટે સીતાની માગણી કરે છે. જનક રાજા સીતાની સગાઈ રામપા સાથે થઈ હોવાનું જણાવે છે. આથી બીજા વિદ્યાધરો સાથે મળે ચંદ્રગતિ જનક રાજા સામે શરત મૂકે છે કે રામ જો જેવા ધનુષ ઉંચકીને સંતાન કરી શકે તો જ સીતા સાથે લગ્ન કરી શકે. લગ્ન પ્રસંગે ઘણા રાજાઓ બાણને અડે છે અને દાઝી જાય છે. છેવટે રામ રસ સંધાન કરી સીતાને પ્રાપ્ત કરે છે. વિદ્યાધરો પણ રામની દિવ્ય શક્તિ જોઈ 18 કન્યાઓ રામને પરણાવે છે. ભામંડલને સીતાનો ભાઈ હોવાનું જાતિ સ્મરણ થાય છે. ત્યાંથી પશ્ચાતાપ અનુભવે છે. જ્યારે ચંદ્રગતિને સંસાર પ્રત્યે વૈરાગી જાગવાથી દીક્ષા ગ્રહણ કરે છે. સીતારામ ચોપાઈમાં રામ વનવાસની કથાથી લઈ રાવણ યુદ્ધ સુધીના યુદ્ધ કથાનકો પણ પ્રચલિત રામકથાથી જુદી રીતે રજૂ થયા છે. એકવાર વૃદ્ધાવસ્થાએ લીધે રાજા દશરથ રામને ગાદી સોંપી દીક્ષા લેવાનો વિચાર કરે છે. કૈકેયીના વરદાન પ્રમાણે વનમાં જતા રામના દુઃખમાં દશરથ લોક શોક કરતા નથી પણ વૈરાગ્ય ભાવ અનુભવે છે. કવિએ દશરથને
અંતિમ અવસ્થા શાંત અને અવસ્થા બતાવ્યા છે કે ફેરફાર યત્ર ધ્યાન પાત્ર છે. સીતારામ ચોપાઈના 5મા ખંડથી રાવણનો પ્રવેશ થાય છે. દક્ષિણ દિશાના રાક્ષદ્વીપમાં લંકાનગરી આવેલી છે. ત્યાં હંસા સ્વરૂપ વિદ્યાધર રાજ્ય કરે છે. તેમનો પુત્ર તે રાવણ પિતાએ તેને રતનહાર પહેરાવ્યો હતો. હારના રતનટોનામાં રાવણના મુખનું પ્રતિબિંબ પડતું એટલે દશમુખ દશાનન કહેવાતો. રાવણને ચંદ્રલેખા નામની બહેન હતી. એના પતિનું નામ શરદૂષણ અને 2 પુત્રોનું નામ સબસ અને સબુક. લક્ષ્મણના હાથે ભૂલથી સબુક વધ થયો. અત્યારથી શોધમાં ભટકતી ચંદ્રલેખા રામ પર મોહિત થઈ. એમાં અસફળ થવાથી પતિ ખરદૂષણ પાસે જઈને રામ પર આળ મૂક્યો. ખરદૂષણે રામ લક્ષ્મણ સામેના યુદ્ધમાં રાવણની સહાય માંગી. યુદ્ધમાં મુશ્કેલીના સમયે સિંહનાદ કરી તમને બોલાવી છે અને એમ રામને કહી એકલો લક્ષ્મણ યુદ્ધ કરવા ગયો. આ બાજુ ચંદ્રલેખાની મદદે આવેલો રાવણ સીતાને જોઈ મોહિત થયો. પોતાની વિધાથી એણે જાણી લીધું કે લક્ષ્મણ જેવો સિંહનાદ ક્યાં. રામ જટાયુને સીતાની જવાબદારી સોંપી લડવા ગયા. રાવણે જટાયુને ઘાયલ કરી સીતાનું હરણ કર્યું. સાચી પરિસ્થિતિની જાણ થતાં રામ યુદ્ધમાંથી પાછા ફર્યા. મરણાસન જટાયુને નવરાકાર મંત્ર સંભળાવી મોક્ષ માર્ગ દેખાડ્યો. બીજી બાજુ રાવણે સીતાને દેવરાપણ ઉદ્યાનમાં કેદ રાખી. રામ લક્ષ્મણના સમાચાર ન મળે ત્યાં સુધી સીતાને અંચળનો ત્યાગ કર્યો. સીતારામ ચોપાઈમાં સુગ્રીવ અને હનુમાન કથા પ્રસંગો પણ ઘણા જુદા છે. સીતાને શોધ હનુમાન નહીં પણ સુગ્રીવ કરે છે અને સીતાની માહિતી મળ્યા પછી રાવણને સમજાવવાનું કામ હનુમાન કરે છે. હનુમાનને 2 પત્નીઓ છે. એક ખરદૂષણ પુત્રી અનકુસુંબા અને બીજી સુગ્રીવ પુત્રી કમલા. હનુમાન લંકા જઈ સીતાને રામ લક્ષ્મણના કુશળ સમાચાર આપે છે. ત્યારે સીતા ઉપવાસ છોડે હનુમાનના સાથે પારણા કરે છે. રાવણ સાથેના યુદ્ધમાં ઘાયલ લક્ષ્મણને બચાવવા રામ હનુમાન પાસે દિવ્ય ઔષધિ મંગાવતા નથી પણ અયોધ્યામાંથી દિવ્ય જળ મંગાવે છે. રાવણ સીતાના બદલામાં લંકાનું અવરુદ્ધ રાજ્ય આપવાનો પ્રસ્તાવ મૂકે છે જેનો રામ સ્વીકાર કરે છે. યુદ્ધના રામના બાણથી નહીં પરંતુ લક્ષ્મણના ચક્રથી રાવણનું મૃત્યુ થાય છે. વિજયથી રામના લંકા પ્રવેશ વખતે મોટો ઉત્સવ થાય છે. રામ લક્ષ્મણ સીતાના હનુમાન શાંતિનાથ ભગવાનના દેરાસરમાં જઈ પૂજન સવન કરે છે. લંકામાં 16 દિવસ રહી રામ પુષ્પ વિમાનમાં અયોધ્યા પહોંચે છે. રામ ભરતના પૂર્ણ મિલનનું કવિ રસપ્રદ વર્ણન કરે છે. દીક્ષા માટે ઉત્સવ ભરતને રામ ઘણું સમજાવે છે. દઢ નિશ્ચિત ભરત આખરે દીક્ષા લે છે ત્યારે રામ મોટો ઉત્સવ ઉજવે છે. આવા બધા ફેરફારોને લીધે સીતારામ ચોપાઈએ રામાયણની જૈન પરંપરાનું વિશિષ્ટ રૂપાંતર બની રહે છે. સીતારામ ચોપાયા રામકથાના ઉત્તરધાર્ય પણ ઘણો જુદો છે. સીતાનો ત્યાગ, પુત્રોનો જન્મ, રામને પુત્રોનું અભિજ્ઞાન, અગ્નિ પરીક્ષા જેવા પ્રસંગોનું આલેખન સંસ્કૃત રામાયણમાંથી ઘણો ભેદ બતાવે છે. સીતાની અગ્નિ પરીક્ષાનો પ્રસંગ લંકા વિજય પછી નહીં પરંતુ આ વખતે આવે છે. સીતા પોતે જ અગ્નિ પરીક્ષાનો આગ્રહ રાખે છે. અગ્નિ પરીક્ષામાં સીતા ચારિત્રશીલ પુરવાર થાય છે. રામ એને પટરાણી બનાવવા માગે છે પરંતુ સીતા બંને પુત્રો સાથે દીક્ષા લે છે. બીજા પાત્રો પણ દીધા છે. લક્ષ્મણના મૃત્યુની રામને પણ સંસારની અસારતા સમજાય છે. અંતે રામને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે પરંતુ અનેક જીવોનું કલ્યાણ કરી આયુષ્ય પૂરું થતાં નિર્વાણ પામે છે. સીતારામ ચોપાઈનું કથન અને રસ સંપૂર્ણ છે. એવું કાવ્ય વર્ણન પણ ઘણું ભાવપૂર્વક છે. સીતાના દેહ સૌંદર્યનું વર્ણન કરતા કવિ લખે છે ધણ ધણ કલશ વિશાલા ઉપરી હાર કુસુમતી માલા હો રોમ રહિત 2 ગંગા હો જાણે કેલીના એક ધંભા હો. આ રાજકૃતિ ગેયતાની બાબતમાં પણ ઘણી સમૃદ્ધ છે. કવિ રામચંદ્રે તેણે કાળે પ્રચલિત ઘણા ખેતી ઢાળ આ રામ રાસમાં રજૂએ છે. કવિએ શાસ્ત્રીય રાગ નામનો નિર્દેશ પણ કર્યો છે. એવો એક વિશિષ્ટ ઉલ્લેખ જુઓ. જે દરિયાબાઈ ગયો સૂચય ઢોઢાઈ મેવાડી નહીં દિલી રે ગુજરાતી મારું ધારિયા મય રે હરસિય ઢાલે ભલી રે. મધ્યકાળની જૈન પરંપરામાં રામ સીતા વિશે ઘણી બધી રચનાઓ થઈ છે. એ બધા કવિ રામચંદ્રની કૃતિ સીતારામ ચોપાઈ એના કથાન અને કાવ્ય ગુણ બંને દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ મુર્ગાવતી ચરિત્ર ચોપાઈ. રાજની મુર્ગાવતી ચરિત્રનું કથાનક આવું છે. મુર્ગાવતી એક શતાનિક રાજાની રાણી હોય છે. સગ્ર ભ્રષ્ટાના કવિ વિચિત્ર દોહને કારણે તેને વનવાસ વેઠવો પડે છે. વનોમાં ઉદય કુમારનો જન્મ થાય છે અને સુંદરીઓ 14 વર્ષ પછી રાજા પાસે મેળાપ થાય છે. આમ આ કથા સીતાના કથાના સાથે કેટલોક સામગ્રી ધરાવે છે. મુર્ગાવતીની સુખનદ ખદી ભરેલી
ચરિત્ર કથા જૈન સમાજમાં ખૂબ જાણીતી છે. મુર્ગાવતી ભગવાન મહાવીરના સમયમાં એક તેજસ્વી સતી તરીકે સન્માનીય હતા. સમયે ભગવાન મહાવીરના હાથે દીક્ષા લઈ સાધ્વી કથા અને કેળવ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જૈન સાહિત્યની પ્રણાલિકા મુજબ નિર્વાણ પ્રાપ્તિ સાથે કથા પૂરી થાય તે પ્રણાલિકા રચનામાં પણ જળવાય છે. સમગ્ર રીતે કહીએ તો મુર્ગાવતી ચરિત્ર ચોપાઈ કામ પર શીલના વિજયની ધર્મબોધક કથા રજૂ કરે છે. આ પ્રકારના કથાકનકને લીધે મુર્ગાવતી ચરિત્ર ચોપાઈની શીલવતની કથાઓમાં વર્ગમાં મૂકી શકાય છે. કવિ સમય સુંદરે પણ મુર્ગાવતીના ચરિત્રનું અનેક જીવન કથાનું એ રીતે જ વિભાવન કર્યું છે. આ કથાત્મક રાજકૃતિ તેમાંના વર્ણનોને લીધે વધારે આકર્ષક બને છે. નાયકના રૂપ ગુણ સૌંદર્યનું વર્ણન, નગર વર્ણન અને વન વર્ણન કે ઉત્સવનું વર્ણન જેવા વર્ણનાત્મક ખંડે મધ્યકાલીન વન પરંપરા જાળવતા હોવા છતાં કવિની સર્જનાત્મક શક્તિના ચમકારા પણ દેખાડે છે. સમય સુંદર જાણીતા કવિ પણ છે. આમાંથી મુર્ગાવતી ચારિત્રમાં એમણે ઘણા ગેય ઢાલોની રચના કરાઈ છે. અહીંયાથી કહેવાય છે કે આખ્યાનની જેમમાં રાજકૃતિ પણ તેમની જ્ઞાન પ્રકૃતિ વધુ આસ્વાદ બનતી હશે. આ રાજકૃતિમાં તત્કાલીન સમય આબેહૂબ ખીલાયો છે. તેનું એક દ્રષ્ટાંત જોઈને સ્થાનિક રાજાના મહેલમાં એક નિપુણ ચિત્રકાર વિધિ પ્રસંગોનું ચિત્ર કરે છે. તેમાં ફિરંગી, હબશી, પઠાણ, મુગલ, કાબુલી જેવી જુદી જુદી જાતિની વ્યક્તિઓના પહેરવેશ અને શારીરિક દેખાવ આ રીતે વ્યક્ત થાય છે. મુગલ કાબિલે શોધા ચિત્રિયા રે, મુખ સાતા ચૂચી આંખી રે, માથે મોટા પાકડ ઘુમલા રે, તે જયની તીર નાખી રે. રૂપ ફિરંગી લીધા ફૂટરા રે, મોડાઈ માથે મોટા ટોપર રે, લીધા પરિહરઈ ગુંથલ કોયલા રે, છેડિયા કરબઈ હું કોપરે, હસી ચિતરિયા કાલા આથી ધરુ રે, પાડુર પ્રણન પઠાણ રે, ગરદા જાતિ ચિતરિયા રે, વાચલા કદેબ હુકારણ રે. આ રચનાની કાવ્યમાં પણ મધ્યકાલીન ગુજરાતની અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ મહત્વની સુંદરની જન્મ ભાષા રાજસ્થાનની છે. રાજસ્થાનની ઉપરના હિન્દ પ્રદેશને શેખ મુસલમાન સુધી કવિએ વિહાર કર્યો હતો. મુસલમાનના જૈન તિરાસરો પણ હતા. આ બધી વિગતો કૃતિને આધારે જાણી શકાય છે. આમ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને સાંપ્રદાયિક સદભાવની દ્રષ્ટિએ મુર્ગાવતી ચરિત્ર ચોપાઈ ઘણી મહત્વની રાજકૃતિ છે. છેલ્લે સમય સુંદરની કેટલીક લઘુ કૃતિઓ વિશે જાણીએ. કવિ સમય સુંદરે 7 જેટલા છત્રીસી કાવ્યોની રચના કરી છે. સમય સુંદરની દરેક છત્રીસી જુદા જુદા છંદમાં લખાયેલા છત્રીસી કડીઓને કાવ્ય રચના છે. ચાલે છે કે ચાલીસી 52-32ની જેમ છત્રીસી પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સંખ્યાવાચક કાવ્ય સ્વરૂપ છે. સમય સુંદરની છત્રીસીઓના નામ જ એના વિશેષને સ્પષ્ટ કરી દે તેવા ધાર્મિક છે. જેમ કે સમાનું મહત્વ દર્શાવતી સમા છત્રીસી, કર્મનું રહસ્ય સમજાવતી કર્મ છત્રીસી, સંતોષનો મહિમા આલેખતી સંતોષ છત્રીય, પુણ્ય વિશે પુણ્ય છત્રીસી, જોકે સોયાદમક લખાય પરસાવત સર્વે જેવી સાદી જુદી જુદી અનેક દરેક સેવૈયા કડીમાં જુદા જુદા વિષયનું સ્વતંત્ર આલેખન છે. એથી આ છત્રીસી ઉપદેશમાં જેવી લાગે છે. સમય સુંદર રચિત બધી ક્ષત્રિયોના રતન શિયા તુલસીકા વર્ણન ક્ષત્રિય ઐતિહાસિક દ્રષ્ટિએ ખાસ મહત્વ છે. એમાં કવિ વિક્રમ સંવંત 1687માં ગુજરાતમાં પડેલા ભીષણ દુષ્કાળનું હાજરી દ્રાવણ વર્ણન કર્યું છે. દુષ્કાળમાં લોકો કઈ રીતે ધર્મપાલન પણ છોડી જાય તેનું આલેખન કરતી આ કાઢી સાંભળો છંદ છે રોળા. પડે કમાવું મુસાલ કરણ હો, શ્રાવક નાવઈ, દેહરા ગુગલા દીઠ ગીત ગંધર્વ ન ગાવઈ, શિષ્ટ ભણાઈ નહીં શાસ્ત્ર મુખ મુકોઈ ખચ કોડોઈ, રુદ્ર વંદ્ર ગઈ રીતિ છબી પ્રીત, માણસ છોડઈ વખાણ ખાવ માઠા પડ્યા, કચ્છ 84 ગતિ. સમય સુંદર કવિ સતસારિયા કાંઈ દીધી તયે કુરુમતી. સમય સુંદરે વિવિધ રાગ ઢાળવાળા 500 જેટલો સગીદે ગીત કાવ્ય પણ લખ્યા છે. તેમાં ચંદ્રુ જય, આબુ ગિરનાર, જેસલમેરની જેવા ધર્મતીર્થોના સ્વતંત્રનો, જૈન સાધુઓના ગુણનાદનું કીર્તનો સરી, ગેબીનાથ પ્રભુના પદો, 24 તીર્થકરોની સતુતિઓ, ભાગ ઢાલ જેવા જય કાવ્યો અને ઉપદેશી ગીતોનો સમાવેશ થાય છે. આમાંથી ઘણી રચનાઓ સાંપ્રદાયિક સામગ્રી તથા ગાન મધુર ગેયતાને લીધે જૈન સમાજમાં ખૂબ લોકપ્રિય બને છે. આત્મવૃદ્ધિ અને જીન શાસનનો મહિમા દર્શાવતી એક પદ રચનાની કવિશરે સમય સુંદરની વિષયના વાર્તાલાપનું સમાપન કરીએ. ઘોડીબા તુજે જોજે રે મન કેરા ધોતિયા,
મત રાખે મેલ લગાર જીન શાસન સરોવર સુહામણો રે સમકિત પ્રાણે રૂડી પાલ દાના દીદ ચારુવી બારણા માહે નવતમ તવમ કમલ વિશાલ ત્યાં ઝીલઈ રે મુનિ. આવીને આવી લોક સાહિત્યની વાત જો તમને સાંભળવી ગમતી હોય તો અત્યારે જ મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરતા જાજો અને હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તે મને કોમેન્ટ કરીને કહેજો.